કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક 3 નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં સ્પષ્ટપણે કહ્યું કે 3 નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં FIR થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી 3 વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ 3 નવા કાયદાઓનો આત્મા છે। અમિતભાઈ શાહે ગુજરાત સરકાર દ્વારા આ 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતા જણાવ્યું કે આગામી 30 એપ્રિલ 2025 સુધીમાં બધા જ કમિશનરેટમાં નવા કાયદાઓનું 100% અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ। તેમણે કહ્યું કે આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા દર મહિને ગૃહ રાજ્યમંત્રી દ્વારા દર 15 દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયની સજાવાળા કેસોમાં 92%થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રશંસા કરી। તેમણે ઉમેર્યું કે બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતિને લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ। અમિતભાઈ શાહે ગુજરાતમાં 0 FIR ને 100% FIRમાં બદલવાની કાર્યની સરાહના કરતા કહ્યું કે એવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ જેમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ દ્વારા 2 રાજ્યો વચ્ચે FIR ટ્રાન્સફર થઈ શકે। તેમણે ગુજરાત CCTNS 2 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી।